નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત કરીશું માવઠાની। તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે। રાજ્યમાં ફરી એક વખત માવઠાનો પ્રકોપ રહેશે। કાલથી 31 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી છે। મોટાભાગના વિસ્તારોમાં 2 દિવસ પારો 30 ડિગ્રીએ પહોંચી શકે છે અને આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડશે। જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ માવઠું થઈ શકે છે। 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ રહેશે। તો 29 થી 31 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના છે। 2 દિવસ આકરી ગરમી અને પછી માવઠાનો માર પડશે। મહત્વનું છે કે કાલથી માર્ચ એન્ડિંગ સુધી હવામાનની આગાહી છે। 29th और 30th मार्च में, इवन 31st में भी गुजरात स्टेट में कहीं कहीं एक आध जगहों में हल्की फुल्की बारिश का साथ साथ थंडरस्टॉर्म लाइटनिंग होने का संभावना है। और टेम्परेचर देखा जाए तो अभी अगले 3 दिन में टेम्परेचर राइज रहेगा, बढ़ेगा टेम्परेचर बाय 2 to 3 डिग्री सेल्सियस बढ़ने का संभावना है। और 3 दिन का बाद टेम्परेचर फर्दर फॉल होने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस। तो मावठा पहला राज्यમાં પડશે કાળઝાળ ગરમી। 2 દિવસ ચામડી દચાડે તેવી ગરમી પડશે। अभी जो बारिश होने का संभावना जो है पूरे गुजरात में कहीं कहीं जगहों में बारिश का साथ साथ बिजली भी और थंडरस्टॉर्म एक्टिविटी भी रहने का संभावना है। इसके कारण ये है कि अभी जो वेस्टर्न डिस्टर्बेंस और एक अप्रोच हो रहा है और होने का संभावना है, उसके कारण से इंड्यूस सर्कुलेशन बन के गुजरात को बारिश दे सकता है। તો 2 દિવસ કાળઝાળ ગરમી રહેશે અને ત્યારબાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે આપણે એ જાણીએ કે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કેવી આગાહી અને ક્યાંની આગાહી કરવામાં આવી છે, ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે। તો બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે। આ કમોસમી માવઠું થઈ શકે છે। જામનગર અને રાજકોટ, સૌરાષ્ટ્રમાં પણ કમોસમી માવઠાના આંધાણ છે અને વડોદરામાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે। 2 દિવસ ગરમી બાદ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરાઈ છે અને આ સાથે જાણે કે માર્ચ એન્ડિંગમાં ટાર્ગેટ પૂરો ન થયો હોય એમ માવઠું આક્રમણ કરવા જઈ રહ્યું છે। બુધવારથી ફરી ખેડૂતોની બાજી બગાડવા ત્રાટકશે કમોસમી વરસાદ। આફત આડે માત્ર એક જ દિવસ, 3 દિવસ ત્રાટકશે આકાશી આફત। કેરીનો વાળી શકે છે કચ્ચરખાંડ। ફરી આવી રહેલું 3 દિવસનું માવઠું ગુજરાતના 4 ઝોનના ખેડૂતોને આંતરી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં માવઠાની સંભાવના છે। ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। છત્તીસગઢ, મધ્યપ્રદેશ સરહદે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે। એટલું જ નહીં, ટ્રફ રેખા પણ પૂર્વ ભારતમાં જોવા મળી રહી છે। આગામી દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે જે ગુજરાતના ખેડૂતોને બરબાદ કરી શકે છે। 29 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થઈ શકે। 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં માવઠું થઈ શકે છે। ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં પણ માવઠાની આશંકા છે। 31 मार्चे सूरत, भरूच, अमरेली, भावनगर और गिर सोमनाथ में आफत त्राटकશે। एक आध जगह में बारिश हो सकता है। लाइट रेन मोस्टली रहेगा, मॉडरेट रेन होने का चांसेस बहुत कम है। मोस्टली लाइट रेन, थंडरस्टॉर्म एक्टिविटी लाइटनिंग का साथ हो सकता है। हजू तो एक मावठानी थपाटमांथी खेडूतने कळ वળી નથી, ત્યાં નવી આફતના એંધાણથી ચિંતા વધી છે। શિયાળુ પાક બાદ હવે ઉનાળુ પાક પર જોખમ છે અને સૌથી વધુ જોખમ કેરી પર છે। તરબૂચ, ટેટી અને શાકભાજી પકવતા ખેડૂતોમાં પણ આગાહી બાદ ફફડાટ વ્યાપી ગયો છે। સૌ કોઈ એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે કેમે કરીને આ આફત ટળી જાય।
માવઠાના કારણે આ વખતે કેરીમાં કેસર કેરીના પાક પર અસર થઈ છે અને જેથી માર્કેટમાં કેસર કેરી તો નથી જોવા મળી રહી, પણ કેરી રસિયાઓ હાફૂસ કેરી જરૂરથી ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે કેરીના શોખીનો ઉનાળાની રાહ જોતા હોય છે અને આ વખતે કમોસમી વરસાદના કારણે કેસર કેરીના ઉત્પાદન પર અસર તો પડી જ છે, પણ તેની સાથે કેસર કેરી જે સમયગાળામાં પાકી અને માર્કેટમાં આવી જાય છે અને તે પણ માર્કેટમાં જોવા નથી મળી રહી, તો લોકો કેસર કેરીની જગ્યાએ હાફૂસ કેરીની ખરીદી કરી રહ્યા છે. સ્વાદ રસિકો કેરીની કાગડોળે રાહ જોતા હોય છે. આ વખતે માવઠું પડ્યું છે જેની અસર કેસર કેરી પર તો પડી છે, પરંતુ લોકો છે કારણ કે કેરીની રાહ જોતા હોય છે તો પોતાનું ઓપ્શન તો શોધી જ લેતા હોય છે અને હાફૂસ કેરી ખરીદવા માટે લોકો ખાસા આવી રહ્યા છે. ત્યારે જોઈએ કે હાફૂસ કેરીના શું ભાવ છે અને લોકો તેમની કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેરી મોંઘી છે કે સસ્તી, લોકો ખાશે એ વાત તો ચોક્કસ છે. બેન, તમે અત્યારે આવ્યા છો કેરી લેવા માટે, તમે શું ખરીદી કરી, કેરીના કેવા ભાવ છે અને આપનું નામ શું છે? મારું નામ શૈલાબેન પારેખ છે. મેં રત્નાગીરી હાફૂસ ખરીદી છે અને કેરીના ભાવ જેવા વાતો થાય છે એટલા તો કાંઈ વધેલા નથી, નોર્મલ છે. જે અને માર્ચમાં અમે લોકોએ આ બીજો લોટ ખરીદીને ખાય, એક લોટ તો પૂરો કર્યો અને આ બીજો લોટ અત્યારે હું ખરીદું છું અને અરાઉન્ડ અબાઉટ 3200 के आसपास 3500 के आसपास. आम एक्चुअली सही रेट चल रहे हैं और आम भी बहुत अच्छे हैं और खाने में भी अच्छे हैं. कोई नहीं तो हमेशा आम में जैसे बारिशों की टाइम होता है या पहले इस बार बारिश भी हुई है तो भी आम एकदम बढ़िया आ रहे हैं. कोई कीड़ा मकोड़ा वगैरह आम में नहीं आ रहा है और मैं परमानेंट इनसे लेती हूँ. આ વખતે કેરીના ભાવને લઈને જે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે કે માવઠાની અસર કેટલી પડી છે કેરી પર અને કેરી રસિકો જે વાત કરી રહ્યા છે, તદુપરાંત કેરીના વેપારીઓ સાથે વાતચીત કરીને જાણીએ કે કેરી કેટલી આવી છે અને આ વખતે ભાવ મોંઘા છે કે સસ્તા. આપ કેરીનો વેપાર કરો છો, ઘણા બધા ખરીદદારો આવે છે, માવઠાની કેટલી અસર પડી છે કેરી પર? માવઠાની એકચ્યુઅલી કેસરમાં અસર પડી છે. કેસર હજી બરાબર આવી નથી રહી. કેસર લાગે છે 15 દિવસમાં કેસર આવી જોઈએ એવું લાગી રહ્યું છે. બાકી હમણાં રત્નાગીરી હાફૂસમાં કોઈ અસર એવી દેખાતી નથી. તો જે પ્રકારથી કેરીના જે વેપારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માવઠાની અસર કેસર કેરી પર પડી છે પરંતુ હાફૂસ કેરી પર નથી પડી. હાફૂસ કેરી લેવા માટે લોકો આવી પણ રહ્યા છે, પરંતુ કેસર કેરી જે છે તે જનરલી જે પ્રકારથી પકવતી હોય છે તેને લઈને થોડોક સમય થયો છે, એટલે 15-20 દિવસ પછી કદાચ કેસર કેરી છે તે પણ માર્કેટમાં જોવા મળશે. કેમેરા પર્સન શ્રેણિક મહેતાની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી. તો રાજ્યમાં આફતના વરસાદ બાદ ખેડૂતો માટે રાહતના અણસાર દેખાઈ રહ્યા છે. કમોસમી વરસાદ બાદ રાજ્યનું કૃષિ વિભાગ સક્રિય થયું છે. કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે સર્વેનો પ્રારંભ કર્યો છે. હાલ વરસાદી વાતાવરણ દૂર થતાં સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જે બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સર્વેનો રિપોર્ટ ગાંધીનગર કૃષિ વિભાગને સોંપશે અને સરકાર યોગ્ય મદદ કરશે તેવા એંધાણ છે. રાજ્યનું ખેતીવાડી વિભાગ ખેડૂતોને થયેલા નુકસાનનો વાસ્તવિક અંદાજ મેળવીને એનો સર્વે કરીને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મહેસૂલ વિભાગના તલાટી મારફતે દરેક રાજ્યમાં સ્પેસિફિક જવાબદારી સોંપી અને ખેડૂતને થયેલા વાસ્તવિક નુકસાનનો અંદાજ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં રોગચાળો વકર્યો છે. તાવ, શરદી, ઝાડા ઉલટીના 500થી વધુ કેસ નોંધાયા. બેવડી ઋતુના પગલે મચ્છરનો ઉપદ્રવ પણ બેફામ રીતે વધ્યો છે. 3 મહિનામાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 4700થી વધુ કેસ નોંધાયા. તો રોગચાળા પાછળ ખુલ્લામાં વેચતા ખાદ્ય ખોરાક પણ જવાબદાર છે. તો હવે વાત કરીએ સુરક્ષા પર સમીક્ષાની. દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ. આજે દ્વારકા જશે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી. ઓખા અને દ્વારકામાં મુખ્યમંત્રી કરશે સમીક્ષા. જ્યારે દરિયા કિનારે ડિમોલિશન બાદ સરકાર વધુ સક્રિય થઈ છે. ડિમોલિશન બાદ ફફડી ગયું છે દુશ્મન પાકિસ્તાન. ટ્રક સાથે હથિયારો પણ પાકિસ્તાન મોકલી રહ્યું છે. છેલ્લા 2 કન્સાઇનમેન્ટમાં હથિયારો પણ પકડાયા હતા. જ્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાઈ સુરક્ષા, ગેરકાયદે બાંધકામ, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા બાબતે ચર્ચા પણ કરશે.
પાકિસ્તાન દ્વારા કોઈ અટકચાળો થવાની આશંકાના પગલે સરકાર હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાંઠા વિસ્તારમાં હાથ ધરાઈ હતી ડિમોલિશન કાર્યવાહી. અગાઉ જે પ્રમાણે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી, સામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરાઈ હતી, તો હવે ભવિષ્યમાં દ્વારકામાં થયેલી કાર્યવાહીનો બદલો લેવા માટે પાકિસ્તાન કોઈ હરકત કરે તો તેને મધદરિયે જ ધ્વસ્ત કરી શકાય તે પ્રકારનું પ્લાનિંગ આ બેઠકમાં ઘડવામાં આવી રહ્યું છે. ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે. મયુર, સીએમ દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરવા માટે જશે. મહત્વની બેઠકો પણ થવાની છે. અગાઉ પણ બેઠકો થઈ ચૂકી છે. પાટનગર ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીએ 13 જિલ્લાના પોલીસ વડાઓ સાથે બેઠક કરેલી હતી. તેની અંદર એ જિલ્લા અને ઝોનના રેન્જ આઈજી પણ ઉપસ્થિત રહેલા હતા. સાથે જ જુદી જુદી સુરક્ષા એજન્સીઓના જે અધિકારીઓ હતા તે પણ ઉપસ્થિત રહેલા હતા. અને ગઈકાલે જે રીતે મેરેથોન બેઠક 6 થી 7 કલાક ચાલેલી અને ત્યારબાદ એક્શન પ્લાન એ ઘડવામાં આવેલો છે. હવે મુખ્યમંત્રી પોતે જે છે તે આ દરિયાઈ સુરક્ષા કેવા પ્રકારની છે ને સાથે જ જે ડિમોલેશનની કામગીરી જે કરવામાં આવેલી છે તે કેવા પ્રકારની થયેલી છે તે જમીની હકીકત જાણવા માટે બેટ દ્વારકા જઈ રહેલા છે. બેટ દ્વારકા જઈ અને જમીનની હકીકત જાણશે અને ત્યાં સમીક્ષા બેઠક પણ કરશે અને અધિકારીઓને સૂચના પણ આપશે. જે રીતે છેલ્લા 2 કન્સાઇનમેન્ટની અંદર હથિયારો પકડેલા છે ડ્રગ્સની સાથે, તે ખૂબ ગંભીર બાબત છે ને તેને લઈ અને રાજ્ય સરકાર કોઈ કચાશ નથી રાખવા માંગતી અને ડિમોલેશનની કામગીરી પણ પ્રગતિમાં રહે અને તેજ બને તે માટેની કાર્યવાહી રાજ્ય સરકાર હાથ ધરશે. બિલકુલ મયુર, અને આ સાથે સૌથી મોટો સવાલ એ છે કે જે પ્રમાણે અગાઉ પણ ડિમોલિશન કરવામાં આવ્યા હતા, પાકિસ્તાનથી હથિયાર આવી રહ્યા છે, પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો અટકચાળો ન કરે તે માટે સરકારની કેવી તૈયારી? બિલકુલ, સરકારે આંતરિક સુરક્ષા સુદૃઢ બનાવવા માટે કામગીરી હાથ ધરેલી છે. સરહદી વિસ્તારની અંદર હ્યુમન ઇન્ટેલિજન્સનું માળખું એ મજબૂત ગોઠવી દેવામાં આવેલું છે અને તે માટે હર હંમેશ સરકાર છે તે સક્રિય હોય છે. સાથે જ આ દરિયાઈ સુરક્ષા માટે રિવ્યુ બેઠકની અંદર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને તમામ જે એજન્સીઓ છે તે સહયોગ આપે તે પ્રકારની ચર્ચાઓ છે આ સમીક્ષા બેઠકની અંદર કરવામાં આવેલી છે. હવે મુખ્યમંત્રી પોતે આજે બેટ દ્વારકા જવાના છે ને બેટ દ્વારકા જઈ અને ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, ડિમોલેશનની કામગીરી પણ કેવા પ્રકારે ગતિમાન થયેલી છે, તમામ વિગતવાર ચર્ચાઓ છે જે ગ્રાઉન્ડ પર જઈ અને કરશે. બિલકુલ બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો સીએમ દ્વારકા જશે, સમીક્ષા કરશે સુરક્ષાની, જ્યારે ડિમોલિશન ગુજરાતમાં જે પ્રમાણે થયું હતું જેથી પાકિસ્તાનમાં પણ ફફડાટ છે. રિસ્ક એલાઉન્સને ગૃહ રાજ્યમંત્રીએ લીલી ઝંડી આપી છે. એટીએસના પોલીસકર્મીઓને મળશે રિસ્ક એલાઉન્સ. નાર્કોટિક્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા માટે એટીએસના પોલીસકર્મીઓ મોટું જોખમ ઉઠાવી રહ્યા છે અને આ રિસ્ક દરેક બાજુથી રહે છે. રિસ્ક એલાઉન્સ શરૂ થવાથી એટીએસમાં કામ કરનાર પોલીસકર્મીઓને 5મા પે સ્કેલની બેઝિક સેલેરીના 45% વધુ મળશે. તો ગુજરાતમાં સીએમની સુરક્ષા ચેતક કમાન્ડો ફોર્સ બાદ એટીએસ ત્રીજી એજન્સી છે જેમને રિસ્ક એલાઉન્સ મળવા જઈ રહ્યું છે. રિસ્ક એલાઉન્સનો મુદ્દો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાખ્યો હતો તરત જ સીએમએ હાનો જવાબ આપી દીધો હતો અને જે બાદ દરિયાઈ સુરક્ષાની સમીક્ષાની બેઠકમાં અધિકારીઓ વચ્ચે તેની જાહેરાત પણ કરાઈ છે. ધોરણ 12ના કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો મામલો. સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટરનું પેપર લીક થયું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો હતો. જોકે બોર્ડ દ્વારા સ્પષ્ટ કરાયું કે કોઈ પેપર ફૂટેલ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પેપર મુદ્દે પોલીસમાં કાર્યવાહી કરવા માટે જાણ કરાઈ છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયા બાદ કોઈ તત્વ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોવાની આશંકા બોર્ડ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગઈકાલે ધોરણ 12 કોમ્પ્યુટરનું પેપર વાયરલ થયું હતું અને આ પેપર લીક થવાની અફવા વહેતી થઈ હતી, જેથી હાલ તો બોર્ડ દ્વારા માહિતી અપાઈ છે કે તપાસ થશે. બોર્ડ દ્વારા આ વાતને રદિયો જોકે આપી દેવામાં આવ્યો છે. પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું છે તેવું બોર્ડનું કહેવું છે.
તો આ બંને જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક દ્રશ્યમાં આપ જોશો કે જે પ્રમાણે પેપર વાયરલ થયું હતું ગઈકાલે, પેપર જે વાયરલ થયું હતું, એક જાગૃત નાગરિકે આ પેપર વાયરલ કર્યું હતું અને હવે જે પ્રમાણે બોર્ડે ખુલાસો કર્યો છે તે પણ આપ પરિપત્ર જોઈ શકશો. જ્યારે રાજસ્થાનના રાઇટ ટુ હેલ્થ બિલના વિરોધમાં પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાઇટ ટુ હેલ્થ બિલના વિરોધમાં કાળી પટ્ટી સાથે પ્રતિકારાત્મક વિરોધ નોંધાવ્યો. આ બિલ મુજબ રાજસ્થાનની કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલે દર્દીને ઇમરજન્સી સારવાર મફત આપવાની રહે છે. જોકે ઇમરજન્સી કેસ કોને ગણવો તે અંગે આ બિલમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી અને જો તે હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા ન હોય તો દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો ખર્ચ જે તે ડોક્ટરે ભોગવવાનો કાયદામાં ઉલ્લેખ છે. આ ઉપરાંત કાયદાના અમલ માટે સરકારે જે તે વિસ્તારોમાં 5 સભ્યોની કમિટી બનાવી છે, જે કમિટીમાં પણ તબીબો સિવાયના અનક્વોલિફાઈડ માણસોની નિમણૂક કરી હોવાનું મેડિકલ એસોસિએશનનું કહેવું છે. જેથી આ બિલ પાછું ખેંચવા આઈએમએ દેશભરમાં વિરોધનું એલાન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનમાં એક કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. રાઇટ ટુ હેલ્થ નામે એક નવો કાયદો એ લોકોએ વિધાનસભામાં પસાર કર્યો છે અને એમાં કેટલીક જોગવાઈઓ એવી છે કે જે બિલકુલ અવ્યવહારુ, તર્કસંગત નથી. નંબર 1, એક પ્રોવિઝન એવું કરવામાં આવેલું છે કે ઇમરજન્સીમાં તમારે ત્યાં કોઈ પણ દર્દી આવે તો એ કોઈપણ વખતના કોઈપણ ઇન્કવાયરી વગર તમારે એને ટ્રીટ કરવું. સર્જરી હોય, મેડિસિન હોય, ગાયનેકો તમારે ટ્રીટ કરવું, કોઈ પણ જાતનો ચાર્જ લેવો નહીં અને પેશન્ટને જવા દેવું. હવે આપ બધા જાણો છો કે પ્રાઇવેટ સેક્ટર ચલાવવું કેટલું અઘરું કામ છે. એ કોઈ પણ જાતનું હોય, એ મેડિકલનું હોય કે બીજું કોઈ પણ હોય, દરેકને પોતાના સ્ટાફની સેલરી છે, ટેકનોલોજીનો ઉપયોગ છે, મશીનરી છે, આ બધાના ખર્ચા લાગતા હોય છે. એટલે એ અવ્યવહારુ વાત છે. બીજી, ઇમરજન્સી કોને કહેવાય ડિફાઇન નથી કરેલું. આજે મને તાવ 4 દિવસથી આવે છે, હું તમને આવીને કહું કે ના ભાઈ મારે તો ઇમરજન્સી જ છે, તો નક્કી કોણ કરશે? ખરેખર જેન્યુઅન ટ્રોમા છે, હેડ ઇન્જરી છે, ને ઇમરજન્સી કહેવાય. કોઈ ના ઇમરજન્સી કરીને આવે તો બી તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે એ ઇમરજન્સી શું છે ડિફાઇન નથી કરેલું. એ મોટામાં મોટો વિરોધ છે અમારો. તો સુરેન્દ્રનગરમાં જીઆરપી જવાન સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. બસ સ્ટેશન રોડ પર છેડતી મામલે હોબાળો થયો. મહિલાઓએ કારમાં દારૂ પીતા રોકતા શબ્દો બોલ્યા અને કારમાં જવાન અને અન્ય વ્યક્તિ દારૂ પીતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસે જવાન સહિત અન્ય એકની અટકાયત પણ કરી લીધી છે. પોલીસે ફક્ત છેડતીનો ગુનો નોંધતા સ્થાનિકોમાં રોષ છે. જીઆરપી જવાન અમદાવાદમાં ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે. સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં ફક્ત છેડતીનો ગુનો નોંધતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશન રોડ પર યુવતી સાથે છેડતી થઈ હોય તેવા આક્ષેપો હાલ થઈ રહ્યા છે. સુરતના ઓલપાડના કીમ ગામે રેલવે બ્રિજની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી છે. વેલ્ડિંગની કામગીરીને લઈને તિખારા નીચે ખરતા હોવાથી લોકોને દાઝી જવાનો ભય રહે છે. તેથી તંત્ર થોડા દિવસ માટે ફાટક બંધ રાખે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. નજર કરીએ અન્ય સમાચારો પર તો બનાસકાંઠામાં પાલનપુર પાલિકાએ બાકીદારો સામે લાલાંક કરી અને બાકી વેરો ન ભરનાર લોકોની મિલકત સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરી. શહેરના પુષ્પક ચેમ્બરમાં આવેલી દુકાનોમાં વેરા બાકી હોવાના કારણે 14 દુકાનો સીલ કરી પાલિકાએ તવાઈ બોલાવી છે. જ્યારે બાકીદારો સામેની પાલિકાની કડક કાર્યવાહીને લઈને અનેક બાકીદારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વાત વડોદરાની કરીએ તો વડોદરા ગ્રામ્ય એસઓજીએ વાઘોડિયા જીઆઈડીસી ગેટ નંબર 1 પાસે કેટલાક શખ્સો માદક દ્રવ્યો વેચતા હોવાની બાતમીના આધારે 3 વ્યક્તિઓને ઝડપી પાડી તેઓ પાસેથી રૂપિયા 2 લાખની કિંમતનો 20 ગ્રામ એમડી ડ્રગ્સ અને મોટરસાયકલ કબજે કર્યું છે. ઝડપાયેલા 3 આરોપીઓ વડોદરાના જુદા જુદા વિસ્તારમાં રહે છે. ધોરાજી શહેરમાં રખડતા શ્વાન ફફડાટ ફેલાવી રહ્યા છે. 3 મહિનામાં 324 લોકોને શ્વાને બચકા ભર્યા. ધોરાજીના જે પણ રસ્તા પર નીકળો તમને રખડતા શ્વાનનો અડીંગો જમાવીને બેઠેલા જોવા મળશે.
જાહેર રસ્તા પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. માત્ર 3 મહિનામાં 324 લોકોને શ્વાને કરડી ખાધા. સરકારી હોસ્પિટલમાં 3 મહિનામાં 180 લોકોને વેક્સિનના 720 ડોઝ આપવા પડ્યા. એટલું જ નહીં, ગમે ત્યારે વાહન આડે આવી જતા શ્વાન અનેક અકસ્માત પણ સર્જી ચૂક્યા છે. કેટલીક શેરીઓમાં તો શ્વાન એટલા ડાઘિયા બની ગયા છે કે લોકો બાળકોને રમવા માટે પણ નથી મોકલતા. મહિલાઓ શાકભાજી લેવા જતા થથરી રહી છે, પરંતુ તંત્ર દ્વારા શ્વાન પર અંકુશ માટે કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા, કારણ કે ધોરાજી પાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઈ જ વ્યવસ્થા નથી, જેનો સ્વીકાર ખુદ ચીફ ઓફિસરે કર્યો. સાથે જ આશ્વાસન આપ્યું કે આગામી દિવસોમાં સ્વભંડોળમાંથી શ્વાનના ખસીકરણ માટે કોન્ટ્રાક્ટર અપાશે અને શ્વાન પર અંકુશ લાવવા પ્રયાસ કરાશે. તો ન્યૂઝ 18 નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાની 3જી આવૃત્તિની જાહેરાત કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ. રાઇઝિંગ ઇન્ડિયા એક પ્લેટફોર્મ કે જ્યાં અમે ભારતની સફળતા અને વિકાસની વાર્તાની ઉજવણી કરવા માટે કેટલીક સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને એકસાથે લાવીએ છીએ. આ વર્ષની થીમ રિયલ હીરોઝ છે અને જ્યાં અમે અસાધારણ લોકોની વાર્તાઓ વિશે વાત કરીશું, તેમજ તેમની અસાધારણ સિદ્ધિઓ. આ લોકોએ આપણા દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ઘણી મદદ કરી છે. આ ક્લાઇમેટ ઇમરજન્સી સામે લડનારાઓથી લઈ ભારતની કેટલીક સૌથી જૂની કલા, વારસો અને સંસ્કૃતિને પુનઃજીવિત કરવામાં મદદ કરનારાઓ સુધીની હશે. ન્યૂઝ 18 નેટવર્કના દેશભરના પત્રકારોની મદદથી અમે આવા જ કેટલાક હીરોની શોધ કરી. આગામી થોડા અઠવાડિયામાં અમે તમારા માટે આવા જ ખાસ લોકોને ખાસ વાર્તા સાથે તમારી સામે લાવીશું. कहते हैं जिनके अपने सपने पूरे नहीं होते वह दूसरों के सपने पूरे करने के लिए जीते हैं. ऐसी ही एक कहानी है राइजिंग इंडिया के हीरो असम के करीमगंज जिले के अहमद अली की. अहमद ने रिक्शा चालक होते हुए भी शिक्षा के महत्व को समझा और उसको बढ़ाया है. রিক্সা চালাইয়া দেখলাম তো মানুষের হরুটা নিয়ে স্কুলে দিতাম আনতাম, তো আমারও যদি আমি ইলেও করি যে স্কুল করি, তো আমার দেশেরও হরুটাই পড়িবা বা আমার ছেলে মেয়ে আসেন আমার এরাও পড়িবা, ও আপনার আরম্ভ করলাম. ও তখন তো অফিসারের বউ বা অফিসারের হরুটাইটা বইয়া নিতাম আনতাম, ও তখন মাটামাটি করলাম. করা করলে ঠিক আছে তুমি ইয়ে করো, জমিন দান করো, জমিন 3 বিঘা লাগবো যদি আমি স্কুল পয়সা করো. ও তো আপনার জমিন গভর্নমেন্টে দান করলাম, আসাম সরকারের নামে করলাম. খরিয়াও তো আপনার করলাম. খরিয়াইতে আপনার 85 ইউনিট ফাইলিলাম, গ্রান্ট ফাইলিলাম. গ্রান্ট বাবা তো আরো গাঁও বাড়িল, একটা এলপি নাই, একটা কুন্টা নাই, ও আপনার 3টে এলপি করলাম. अहमद अली आज 9 स्कूल स्थापित कर चुके हैं और जिनमें से एक हाई स्कूल भी है. यह कहानी इतनी अचंभित करने वाली है कि श्री नरेंद्र मोदी ने खुद इसको सत्यापित किया और इसको सच पाकर अहमद को मिलने के लिए दिल्ली भी बुलाया और मन की बात में इनका जिक्र किया. તો રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ જોવાનું ચાલુ રાખો, જ્યાં અમે તમને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વાસ્તવિક હીરોની ઘણી વધુ વાર્તાઓ લાવતા રહીશું. નમસ્કાર.